Chief Minister Sri Bhupendra Patel, while inaugurating the 76th statewide Van Mahotsav, stated that under the guidance of PM Sri Narendra Modi, Gujarat was created an ecosystem of comprehensive environmental protection and conservation. In the context, he mentioned that Gujarat has achieved development while maintaining ecological balance through initiatives such as Mission Life to tackle climate change, renewable and solar rooftop energy of green growth, water conservation projects like Catch the Rain and Amrit Sarovar, as well as the massive tree plantation drives under Ek Ped Maa Ke Naam. ગલતેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ 76મો વન મહોત્સવની આજે ઉજવણી થઈ રહી છે. ગાલવ ઋષિના તપથી સિંચિત આ ભૂમિમાં બિરાજતા ગળતેશ્વર મહાદેવના દર્શનની મને પણ સૌભાગ્ય તક મળી છે. આદરણીય મોદી સાહેબે પર્યાવરણ સંતુલન, સંવર્ધન અને જાળવણીને પ્રાયોરિટી આપી છે. તેમ હંમેશા કહે છે પર્યાવરણનું જતન આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે. આપણે તો છોડમાં રણછોડ અને જીવમાં શિવ જોનારા લોકો છીએ. ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે કેવી રીતે આગળ વધી શકાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ મિશન લાઈફ દ્વારા સમગ્ર વિશ્વને બતાવ્યું છે. આપણી રોજિંદી જીવનશૈલીમાં નાના નાના ફેરફારો, પાણી અને ઉર્જાને સમજદારીપૂર્વક ઉપયોગ કરીને આપણે પર્યાવરણનું જતન કરી શકીએ છીએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, રિસાયકલ પ્રોડક્ટના ઉપયોગથી પર્યાવરણ સંરક્ષણનું મોટું કાર્ય થઈ શકે છે. ગુજરાતને તો પર્યાવરણ સાથે વિકાસ કરવાના મોદી સાહેબના વિઝનનો લાભ અઢી દાયકાથી વધુ સમયથી મળી રહ્યો છે. તેમણે ક્લાઇમેટ ચેન્જની સંભવિત સમસ્યાઓને પહેલેથી ઓળખી લીધી અને તેના નેતૃત્વમાં ક્લાઇમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું. તેમણે પર્યાવરણ સંરક્ષણની આખી ઇકોસિસ્ટમ ઊભી કરી છે. પર્યાવરણ પ્રિય હરિત ઉર્જા માટે રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપ્યું છે. ગુજરાત આજે રૂફટોપ સોલર અને ગ્રીન ટેકનોલોજીમાં દેશમાં અગ્રેસર બન્યું છે. બિન પરંપરાગત ઉર્જા એટલે કે સોલર એનર્જીમાં ગુજરાતે દેશમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. શ્રી મોદી સાહેબે ગુજરાતમાં જળ સંચય અને જળ સિંચનનો પાયો નાખ્યો. તેમણે પાણી બચાવવા માટે દેશભરમાં અમૃત સરોવર બનાવવાની હાકલ કરી અને ગુજરાતમાં આ પહેલ અંતર્ગત દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરવાના લક્ષ્ય કરતાં પણ વધુ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાણીના દરેક ટીપાના સંચય માટે કેચ ધ રેઇન અભિયાન તેમણે શરૂ કરાવ્યું છે. આના પરિણામે વરસાદી પાણીના સંગ્રહ, સંચય અને સિંચનથી ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે. વડાપ્રધાનશ્રીએ આ વર્ષના પર્યાવરણ દિવસથી ગ્રીન વોલ ઓફ અરવલ્લી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. દિલ્હીથી ગુજરાત સુધીના 29 જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાની આસપાસના 5 કિલોમીટર વિસ્તારને હરિયાળો બનાવવાની સાથે જળાશયોના નિર્માણ, જમીન સંરક્ષણથી સ્થાનિક રોજગારીમાં વધારો કરવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વૃક્ષોના વાવેતર અને ઉછેર માટે એક પેડ મા કે નામ અભિયાન દ્વારા જન આંદોલન શરૂ કર્યું છે. ગત વર્ષે આ અભિયાનમાં 17.48 કરોડ રોપાઓ વાવેતર સાથે આપણે દેશભરમાં બીજા સ્થાન ઉપર છે અને આ વર્ષે પણ 2.0માં આપણે 10.35 લાખ જેટલા વૃક્ષો વાવવાનો નિર્ધાર છે. વૃક્ષારોપણની હરિત ક્રાંતિ હોય, જળ સંચય, જળ સિંચન હોય કે વન્યજીવોનું સંરક્ષણ હોય, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત સર્વગ્રાહી રીતે પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આ માટે વન સાથે જન જોડવાનો, લોક ભાગીદારી સાથેનો અભિગમ અપનાવ્યો છે. વન મહોત્સવને જન ઉત્સવ બનાવીને તેમણે સાંસ્કૃતિક વનો ઊભા કર્યા છે. 2004થી શરૂ થયેલી આવી સાંસ્કૃતિક વનોની પરંપરામાં અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ 23 સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે અને આજે આપણે 24મું સાંસ્કૃતિક વન ગલતેશ્વર વન ઊભું થયું છે. આ સાંસ્કૃતિક વનો
પર્યાવરણ રક્ષાની સાથે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન